ઉપર પાછા આપણે આ સાપા રાખેલ છે, તો સાપા પણ આપણને મળી જાય. જો ભાઈ 5 દી થયા પણ પાકી ગઈ. અને તો જો ભાઈ કલરમાં તો કાંઈ ઘટે જ નહીં. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 10. અને ભાઈ ઘણી બધી એવી કોમેન્ટ રહેતી હતી કે ભાઈ અમારે તો કેરી કેવી રીતે પકવવી, કેમ કે સિટીમાં રહેતા હોઈએ તો ભાઈ ન હોય એવી રીતે કાંઈ સારો કે તો કેમાં પકવવી, તો એવી કોમેન્ટ ઘણી બધી રહેતી હતી. તો ભાઈ પકવવાની ખાસ આપણે જો આ તો આપણે બધી જગ્યાએ મળી જ જાય, સાપું છે ભાઈ આ. તો સાપાને આપણે એવી રીતે પાથરી દેવાનું. તો ભાઈ સાપા તો આપણે ગમે ત્યાં સિટીમાં રહેતા હોઈએ તો પણ મળી જાય. તો સાપા જો આપણે ભાઈ આવી રીતે પાથરી દેવાના પહેલા, આવી રીતે આપણે સાપા પાથરી દેવાના. આપણે જેટલી કેરી હોય એટલા ભાઈ સાપા આપણે અંદાજે કે એટલામાં પૂરા થઈ જાય એટલા સાપા આપણે લઈ જવાના. અને પછી ભાઈ આની ઉપર આપણે કેરી ગોઠવી દેવાની. અને ભાઈ ખાસ તો છે ને આપણી કેરી રહીને એ કણે સડી ગયેલ હોવી જોઈએ. તો ભાઈ આપણે વાહામોર પકવવાના હતા, આપણે દાબામાં હતી એ પણ પાકી છે. અને બીજી આપણે વાહામોર હાટું આપણે આ પકવવા નહોતી નાખી, તો આ બીજી કેરીને આપણે સાપા ઉપર પકવવાના છીએ. ભાઈ ખાસ કરીને કેરી આ રીતે કણે સડેલ હોવી જોઈએ, નકર ભાઈ ગમે એટલો ટાઈમ આપણે રાખીએ તો પણ કેરી પાકે પણ નહીં. તો ખાસ તો આપણે ભાઈ કેરી જોવાની, કેમ કે અમુક ઝીણી કેરી હોય અને ભાઈ કણે ન સડેલ હોય તો એ ન પાકે ભાઈ. અને ખાસ કરીને તો બસ આપણે આ જ જોવાનું કે પૂરેપૂરી કણે સડેલ છે એટલે એ કેરી પરફેક્ટ પાકી જ જાય ભાઈ. 8 દીમાં તો પાકી જ જાય. જો આ રીતે આપણે આ તો ભાઈ બધાની આ તો ભાઈ કરવું હેલું છે, બધાની કીધે થઈ જાય. અને ગમે એ સિટીમાં રહેતા હોય તો પણ મળી જાય. અને માથે ભાઈ આપણે જે કોથરો હોય એ ઢાંકી દેવાનો. તો હાલો આપણે અટાણે કેરી મૂકવાનું ચાલુ કરી દઈએ ડાબામાં. તો ભાઈ આપણે સાપામાં પકવવા મૂકીએ તો ખાસ કરીને આમ ઊભી મૂકવાની આ રીતે, કેમ કે આમ હોય તો ભાઈ સાંદા પડી જાય, એટલે આપણે આ રીતે જ મૂકવાની. જો આ રીતે ઊભી મૂકી દેવાની. તો ભાઈ આપણે આ રીતે ગોઠવવાનું ચાલુ કરી દઈએ છીએ અટાણે, કેમ કે આપણી આ કેરી રહી ભાઈ 7 થી 8 દીમાં પાકી જાય. તો ભાઈ આ તો બધા કીધે થઈ જ હગે. જો આ હેલું અને સરળ છે. આ તો ગમે ત્યાં ભાઈ આપણને મળી જ રહીએ સાપા ને એવું તો. અને કોથળા પણ ભાઈ મળી જાય આપણે ગમે ત્યાં રહેતા હોઈએ તો. ભાઈ આ રીતે આને ગોઠવવાની હોય. જો કેમ કે આડી પડી જાય તો ભાઈ આ થોડાક સાંદા ને એવું પડવા માંડે, એટલે આપણે આને ઊભી જ રાખવાની કેરીને. જો બધી કેરી આપણે ઊભી જ રાખી દીધી છે. કેમ કે ભાઈ નાની કેરી હોય એ પણ પાકી જાય એવું નથી, પણ આ કણે સડેલ હોવી જોઈએ. જો આ રીતનું આમાં દાણા દેખાતા જ હોય ભાઈ સફેદ. આ રીતની કેરી કણે સડેલ હોય એટલે કદાચ ઝીણકી કેરી હોય ને તો પણ પાકી જાય ભાઈ. ખાસ કરીને ભાઈ આપણે કેરી જોવાની લેવા ટાઈમે કે ભાઈ કણે સડેલ કેરી છે તો જ લેવાની, તો કેરી ભાઈ પાકવાના ચાન્સ વધારે વહેલા રહીએ. નકર તો ભાઈ 10 દી થાય તો એમણે કોસીટું વૈરા કરે, પાકે નહીં કેરી. ખાસ તો કણે સડેલ હોવી જોઈએ ભાઈ. અટાણે આપણે ગોઠવીએ છીએ ભાઈ. અને પછી કોથરાની હોત પ્રોસેસ આપણે બતાવશું કે કોથરો માથે નાખી દેવાનો. ખાસ કરીને ભાઈ એને ગરમી લાગે એટલે આ કેરી પાકી જ જાય. 7 થી 8 દીમાં ભાઈ આ કેરી બધી કલર જ બદલી જાય. મિત્રો અટાણે ગોઠવાઈ ગઈ આપણી કેરી કમ્પ્લીટ. તો આ કેરી રહી ભાઈ આપણે ટાંકી દઈએ આની, કેમ કે ભાઈ આની ઉપર આપણે સાપા ગોઠવી દે. પાછા ઉપર પણ સાપા નાખી દે. તો ભાઈ આ રીતે આપણે ક્યાંય ખુલ્લું નહીં રહેવા દઈએ અને આ રીતે સાપું નાખી દેવું. તો ભાઈ આ રીતે આપણે આને ટાંકી દેવું સાપામાંથી, કે ભાઈ એક જગ્યાએથી હોવાનું છે એવી રીતે આપણે સાપા નાખીશું. તો ભાઈ પછી નાખશું આપણે આ કોથરો. જુઓ
તો ભાઈ કોથરા પણ ગમે એ સિટીમાં રહેતા હોઈએ આપણે મળી જ જાય. તો જુઓ ભાઈ આ છે કોથરો, આને આપણે આની માથે નાખી દઈશું કોથરાને પણ. કેમ કે વધારે હોય તો ભાઈ ડબલ કોથરા જોઈએ, તો આપણે ડબલ કોથરા મારી દેવું આને. કેમ કે વધારે ગરમી મળે તો સારું ભાઈ, તો 8 દી ને બદલે 5 દીમાં પાક. તો ભાઈ આપણે આની માથે 2 કોથરા નાખશું હવે. કમ્પ્લીટ આપણો અટાણે દાબો નખાઈ ગયો છે. હવે આપણે આને 5-6 દી કે 8 દી પછી ખોલી અને જોઈ લેવું શું છે પોઝિશન. કેમ કે ભાઈ પાકેલી જ છે એમાં કેરી, તો હાલો એ પણ આપણે જોવું કેવી પાકે છે. કેમ કે આમાં પણ કઈ એકદમ પરફેક્ટ જ પાકે. કેમ કે ઘણી બધી ભાઈ એવી કોમેન્ટ રહેતી હતી કે ભાઈ અમારા સિટીમાં તો કઈ ભૂકો ન જડે કે સારો ન જડે, અને અમારે તો કાર્બન સિવાય કઈ ઉપાય નહીં ભાઈ. તો આ એકદમ ભાઈ કોઈ મિલાવટ વગર આ પણ આપણે એવી જ રીતે પકવી શકીએ છીએ. જો કેમ કે કાંઈ એટલું બધું વસ્તુ ભાઈ ભેગી કરવાની જરૂર નથી, તમે જોયું ભાઈ વિડીયામાં. કેમ કે ખાલી સાપા અને ગોઠવવાની ભાઈ આપણે ખાસ કરીને ઊભી કેરી આપણે ગોઠવી એ રીતે, એટલે કેરીમાં આપણે સાંધા ન પડે ભાઈ. આ રીતે ગોઠવી અને ભાઈ આ રીતે આપણે પણ દાબો નાખી શકીએ. અને આ વસ્તુ ગોતવી ભાઈ એકદમ આસાનીથી જડી જાય ગમે એ જગ્યા ઉપર. અને ખાસ કરીને ભાઈ આપણે કેરી જોવાની, કેમ કે કેરી આપણી ભાઈ કણે સડી ગયેલ હોવી જોઈએ, એટલે પરફેક્ટ રીતે ભાઈ પાકી જ જાય કેરી એમ. ઝીણકી કેરી હોય તો પણ હાલે ભાઈ, પણ કેરી એકદમ કણે સડેલ હોવી જોઈએ. મેં તમને કીધું એમ સફેદ દાણો હોય એમાં તમારે જોવું, એ દાણો હોય સફેદ એટલે ભાઈ કેરી પાકી જ જાય. નો પાકે એવું બને જ નહીં. 5 દી ને બદલે 8 દી થાય પણ કેરી ભાઈ પાકી જાય આપણી. હાલો મિત્રો, તો જે આપણે દાબો નાખ્યો તો કેરીનો, તો એના આજ 5 દી થઈ ગયા છે. અને આપણે હવે જોઈએ ભાઈ કેવી પાકી છે શું છે. તો હાલો આપણે જોઈ લઈએ. જો આની ઉપર પહેલાં તો 2 કોથરા રાખેલ છે આપણે. આ બધી વસ્તુ ભાઈ આપણે એમાં કીધું જ છે કે આ બધી વસ્તુ આપણી પાસે હાજર હોય જ, ગમે એ જગ્યાએ મળી જાય. અને આની ઉપર પાછા આપણે આ સાપા રાખેલ છે, તો સાપા પણ આપણને મળી જાય. જો ભાઈ 5 દી થયા પણ પાકી ગઈ, અને હા આવ્યો એકદમ પાકી ગયેલ હોય એવો જ હા આવ્યો. પણ જોતા એમ લાગે કે બધી કેરી ભાઈ પાકી ગઈ છે અટાણે. જો ભાઈ કલરમાં પણ એવી થઈ ગઈ છે અને બધી પાકી ગઈ. જો ભાઈ એક કેરી પાકી ગઈ છે. કેમ કે અમુક ટકા બહુ કાચી છે એ રહી છે, બાકી 2 ભાગની તો પાકી ગઈ ભાઈ, 1 ભાગની જ કેરી રહી છે આપણે. જો તો ભાઈ આ રીતની પાકી છે. અને આપણે મોરીને પણ જોઈએ કે અંદર કલરમાં કેવી છે, સ્વાદમાં કેવી છે, એ પણ આપણે ટેસ્ટ કરી. તો ભાઈ આપણે જે આઈડિયો હતો એ બધી જગ્યાએ બધું મળી જાય. કેમ કે આપણે સાપા પણ મળી જાય અને કોથરા પણ મળી જાય. તો આપણે ભૂકાનો હતો એમાં પણ ભાઈ સારી જ પાકે, પણ એ અમુક જગ્યાએ સિટીમાં ને ન મળી શકે ભાઈ ભૂકો. એટલે જેવી ભૂકામાં પાકે એવી જ આમાં પાકે છે. એટલે કેરી પાકવામાં કાંઈ ફેર નથી પડતો. તો આ વસ્તુ તો ભાઈ ગમે એ જગ્યાએ આપણને મળી જ જાય એમ. તો એકદમ બેસ્ટમાં બેસ્ટ ભાઈ, કાર્બન કરતાં ને એના કરતાં ભૂકો અને આ એક આઈડિયો છે એ ભાઈ સારામાં સારો. ભાઈ આપણે એક કેરી મોરીને પણ ટેસ્ટ પણ કરીએ, કેમ કે આ દાબાની ભાઈ કેવી મીઠી છે એ પણ જોઈએ, અને કલરમાં કેવી છે એ પણ જોઈએ. તો જુઓ ભાઈ કલરમાં તો કાંઈ ઘટે જ નહીં. તો ભાઈ જુઓ આ કેરી આ રીતની નીકળી. તો ભાઈ આપણે ટેસ્ટ પણ કરી લઈએ. જોરદાર, એકદમ આપણે જે ભાઈ ભૂકામાં પકવીએ એના જેવો જ સ્વાદ આમાં આવ્યો. તો ભાઈ ભૂકામાં પકવો અને આમાં પકવો એમાં કાંઈ ફેર નથી રહેતો. કેમ કે વ્યવસ્થિત રીતે ભાઈ બધી પાકી જાય. 5 દી લાગે, અને નબળી કેરી હોય તો ભાઈ 8 દીએ જોઈ લેવાનું. પણ 5 દીએ તો ચેક કરી જ લેવાય ભાઈ આને. કેમ કે વધારે કેરી કણે સડેલ હોય તો ભાઈ 5 દીમાં તો બધી પાકી જાય. તો જોવો આપણે 5 દીમાં અટાણે બધી કેરી આવી જ થઈ ગઈ છે. હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.